बचाओ એટલે અને પ્રિયંકા ગાંધી જી રાહુલ પ્રશાંતભાઈ આપને અટકાવવા માંગીશ તો અત્યારે શહીદ સ્મારકના દ્રશ્યો જોઈ શકાય છે। કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી છે। ખાસ કરીને TV9 પર આ એક્સક્લુઝિવ અને પહેલા દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। આજે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં છે। યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી તેઓ પણ શહીદ સ્મારક પર પહોંચ્યા છે, ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરશે। તો આ પહેલા ગાંધી આશ્રમ અને હવે શહીદ સ્મારકના દ્રશ્યો છે। TV9 પર એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં સોનિયા ગાંધીએ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી છે। તો આ સાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી છે અને નતમસ્તક થઈને તેઓએ પણ શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓનો પણ આજે ગુજરાતમાં જમાવડો। પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા ડોક્ટર મનમોહન સિંહ તેઓ પણ પહોંચ્યા છે અને અત્યારે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ડોક્ટર મનમોહન સિંહના દ્રશ્યો TV9 પર એક્સક્લુઝિવ। તો શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ પછી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક, મહત્વપૂર્ણ ચર્ચાઓ તેમાં કરવામાં આવશે અને આ સાથે લોકસભાની ચૂંટણીનો રોડમેપ તૈયાર કરવામાં આવશે, કારણ કે 11મી એપ્રિલે જે ચૂંટણીની શરૂઆત થઈ રહી છે તેને લઈને હવે કોંગ્રેસ કઈ રીતે, કઈ રણનીતિ પર કામ કરશે તે મુદ્દાઓ મહત્વપૂર્ણ રહેશે। ખૂબ જ ટૂંકો કાર્યક્રમ, કારણ કે હવે સરદાર સ્મારક ખાતે શાહીબાગમાં આવેલા સરદાર સ્મારક ખાતે CWCની બેઠક છે, ત્યાં પહોંચવું પણ મહત્વનું છે। પ્રશાંત।